તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં જ હશો. તો વાગી ગયા છે સવારના 9 અને ઓલમોસ્ટ થોડું ઘણું કામ બાકી છે, પણ લગભગ તો પતી જ ગયું છે. અને મમ્મી મંદિર સાફ કરે છે અને બાકી બધા પોતપોતાના પપ્પા કામે ગયા અને ભાઈ સ્કૂલે ગયો. મેં કીધું લાવ ચલો હું થોડી વાર બેઠી જ છું તો હવે વ્લોગ બનાવી દઉં. તો આપણે વ્લોગની શરૂઆત આપણે મમ્મીના સુવિચારથી જ કરીએ. મમ્મી બોલો, એકાદો મસ્ત મજા આવી જાય મારી યુટ્યુબ ફેમિલીને એવો મસ્ત એકાદો સુવિચાર કહી દો. સૌપ્રથમ તો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આઈ હોપ તમે બધા મજામાં હશો, અમે પણ મજામાં છીએ. તો આજનો સુવિચાર છે, જે વ્યક્તિને બીજાની વાંસળી પર નાચવાની આદત પડી જાય છે એ વ્યક્તિ ક્યારેય પોતાનો શંખ નથી ફૂંકી શકતા. ચલો આનો મતલબ હોય તમે જ કહી દો. એનો મતલબ છે કે ઘણા વ્યક્તિને એવી આદત હોય કે એમના ડિસિઝન બીજા કોઈ લેતું હોય, બીજા જેમ કે એટલું જ કરવાનું, કોઈ સલાહ આપે એટલી જ માન્ય રાખવાનું. એ વ્યક્તિ ક્યારેય પોતાના ડિસિઝન જાતે નથી લઈ શકતા. એમનામાં એ આવડત જ નથી હોતી કે હું મારી મરજીનું જીવું કે હું મારી મરજીનું કંઈ કરું. એ આવડત હોતી જ નથી. એટલે કહેવાય છે કે પોતાનો શંખ એ જાતે નથી ફૂંકી. બરાબર છે. આમ તો આ વાત સાચી જ કહેવાય, કેમ કે ઘણા લોકો આવા હોય છે જે ડિસિઝન નથી લઈ શકતા, પણ કોકના માથે ડિસિઝન નાખીને એ કામ પછી એ પોતે કરે છે. પણ જોઈએ તો આ તમે જ કહેજો કે આ સુવિચાર સાચો છે અને કેવો લાગ્યો તમને આજનો સુવિચાર. અને જો મમ્મી મંદિર સાફ કરે છે અને મારા બે લાલા જો અહીંયા ચૂલા પર ચૂલે છે. મારો લાલો આ એક આ બે, અમારા ઘરે બે લાલા છે. મસ્ત જો હિંચકે ઝૂલે છે. મેં કીધું લાવ ઘડી ગયું, મંદિર સાફ કરે ત્યાં સુધી હિંચકા ઉપર બેસાડું બંનેને, થોડું એન્જોય કરશે બેઠા બેઠા. તો ત્યાં હવે હું થોડું ઘણું કામ પતાવી લઉં જે બાકી છે. ત્યાં સુધી તમે અમારી કાલની જે ક્લિપ છે બાકી એ તમે જોઈ લો. કાલે સાંજે અમે ક્યાં ગયા, શું કર્યું, હું તમને બતાવી દઉં. તો મળીએ થોડી વારમાં, ત્યાં સુધી તમે ક્લિપ જોઈ લો. બાય બાય. અમે જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છે હજી નક્કી નથી, પણ મમ્મીને પૂછ્યું આપણે ક્યાં જવાનું છે. નક્કી થયું હજી? નીચે આવી લેવાની છે તો ત્યાં તો જઈ પછી ખબર નહીં. અને આપણું પાથરણું લેવાનું હતું એ લઈ લીધું કે હજી બાકી છે? તો અત્યારે ત્યાં જઈએ છીએ તો લેતા આવીએ આપણે. હા જોઈએ, જો દુકાન ખુલ્લી હશે તો લેતા આવીશું. જોઈએ તો હવે આવ્યા છીએ મંદિરની વસ્તુ લેવા માટે. જો મમ્મી પપ્પા અત્યારે દુકાનની અંદર દુકાનમાંથી જે પાથરણું લેવાનું હતું એ લઈ લીધું છે અત્યારે. જો આ મમ્મીના હાથમાં છે. તો હવે ક્યાં જવાનો પ્લાન છે મમ્મી? હવે કંઈક નાસ્તો કરીશું. ઓકે, તો હવે જઈશું કંઈક નાસ્તો કરવા, કેમ કે બહાર નીકળે ને ખાધા વગર જઈએ તો એ તો ઇમ્પોસિબલ છે. કંઈક નાસ્તો કરીને જઈએ થોડુંક અને બહાર આમ થોડું એટમોસ્ફિયર થોડું જઈએ તો આમ સારું લાગે. હવે અમે દાબેલી અને વડાપાઉં ખાવા છે તો ઊભા છીએ. તો છે તો થોડો ઘણો નાસ્તો થઈ જાય એટલું ઘણું. તો હવે વડાપાઉં તો હવે થોડો ઘણો નાસ્તો કરી લઈએ પછી મળીએ. પાછા ઘરે આવી ગયા છીએ. તમે મારો કાલનો વિડીયો જોઈ જ લીધો હશે કે ખાસ બહાર દૂર ક્યાંય નહોતા ગયા. ખાલી થોડી મંદિરની અમુક વસ્તુ લેવાની બાકી હતી એ લીધી અને પછી થોડો નાસ્તો કરીને ઘરે પાછા આવી ગયા, કેમ કે મજા નથી આવતી કાલે. મેં કીધું ચલો આ ઘર સાફ કર્યું, થોડોક થાક લાગ્યો છે એટલે પછી પાછા ઘરે આવી ગયા. તો મમ્મી કે ચાલ આ ચાલવા જઈએ આપણે. તો નીચે જ સોસાયટીમાં મેં થોડી વાર વોક કર્યું પછી પાછા ઘરે આવી ગયા. અને હવે ભાઈ અત્યારે જો ઘરે આવ્યો તો એ ટીવી જોવે છે. જો એનું ખાવાનું કન્ટિન્યુ ચાલુ થાય. આ સ્કૂલથી આવે ને એટલે એને ભૂખ લાગવાની ચાલુ થઈ જાય. એટલે ક્યાં કરેલા એ મેરા ભાઈ. ઓય હાય તો કે આજ કયો મજા આવી સ્કૂલમાં? મેં મારે બને મસ્તી કરી સુધીર. બહુ સારું. બીજું કંઈ ન કર્યું? 3
તો વાગી ગયા છે બપોરના 2:30 અને બધું કામ પતી ગયું હતું. તો હવે બધા આરામ કરતા હતા. મમ્મી પણ સૂતા છે અને હું પણ અહીંયા હિંચકા ઉપર બેઠી હતી. મૌલિક અહીંયા જ બેઠો તો હમણાં જ હજી ગયો. ક્યાં ગયો? અને મસ્તી ચાલુ હોય. હું અને મૌલિક અહીંયા બેઠા બેઠા બસ વાતો કરતો. મેં કીધું લાવ ચલો એકાદો વ્લોગ બનાવી દઉં. આગળ તો મસ્તી ન કરી તું રે वो खाली करने के काम करते हैं मैंने कर ए वो पास कर इसका पीना के रहते લે લે ऊपर है करे वो देख तो करे बुद्धि वगैरह आ बुद्धि वगैरह आ मेरी तो मस्ती को है ना आवड़ती मस्ती करता हम तो बस थोड़ा बच्चों આજના વાગી ગયા છે 5:30 અને હવે વિચાર હતો કે ચલો માર્કેટ જઈએ બપોરે થોડી વાર આરામ કરીને. અને મમ્મી કે ચલો હવે માર્કેટ જઈએ. માર્કેટ જવા માટે હવે નીકળી ગયા છીએ હું અને મમ્મી. હવે અમે આમ મોસ્ટલી જતા જ હોઈએ છીએ. જોકે રેગ્યુલર ડેઝમાં અમે પહેલાં આ ઘર સાફ કરવાનું તો એ પહેલાં અમે જતા હતા રેગ્યુલર ડેઝમાં. ક્યારેક એક્ટિવા લઈને જઈએ પણ મોસ્ટલી ચાલીને જ જઈએ. તો શું વોક પણ થઈ જાય અને સારું ટાઈમ પાસે થઈ જાય, માઇન્ડ ફ્રેશ થઈ જાય. અમે પહોંચી ગયા છીએ. મમ્મી શાક લે છે. આમ અમે જે એરિયામાં રહીએ છીએ ત્યાં મોસ્ટ ઓફ શાક અહીંયા આજે અમે જે જગ્યાએ આવીએ છીએ ત્યાં શાક સસ્તું મળે છે અને ઘણું સારું શાક મળે છે. એટલે અમે વધારે અહીંયા જઈએ. ફાઇનલી બધું શાક લેવાઈ ગયું છે. હવે થેલીમાં વજન બહુ વધારે છે. લાવ મમ્મી લઈ લઉં. હા શાક થોડુંક વધારે લેવાઈ ગયું તો થેલીનો વજન બહુ વધી ગયો છે. તો થોડીક વાર હું પકડું છું. થોડીક વાર મમ્મીને મેં કીધું મમ્મી તમે એકવાર વિડીયો ઉતારો. મેં કીધું તમે ફોન પકડો ને તમે વિડીયો ઉતારવા ટ્રાય કરો. પણ ના એમને ના પાડે કે ના નથી ફાવતું. મેં બહુ ટ્રાય કરી મેં કીધું આમ પકડો ફોન આમ પકડો પણ ના એ હસવામાં જ કાઢે બધું. હજી હશે જ છે. વજન બહુ વધારે હતો અને છેક અહીંયાથી ચાલીને છેક લઈને આવ્યા. થાક લાગ્યો હતો. પછી કીધું મમ્મી કે ચાલો આપણે શેરડીનો રસ પી લઈએ. તો શેરડીના રસ પીવા માટે ઊભા છીએ. ચલો તમારે બધાને હા ચાલો મમ્મી તમને ઇન્વાઇટ કરે. ચાલો તમે પણ બધા. અને આ જગ્યા અમારે એવી છે ને કે અહીંયા સાંજ પડશે ને એટલે આખું ત્યાં અહીંયા બધું જ ફૂડનું કોઈ પણ ખાણીપીણી બધી અહીંયા આવી ગઈ છે. અને તમારે જે પણ કંઈ ખાવું અને ફ્રૂટની સબ્જીની બધી લારીઓ અહીંયા ઊભી રહે છે. ગમે તે વસ્તુ અહીંયા આવીએ ને તો મળી જાય. તો અમારો શેરડીનો રસ આવી ગયો છે. હવે અને મમ્મી અહીંયા કટલેરીનો સામાન છે થોડોક એ જોવે છે. મારે તો હમણાં જ મેં તો લીધું હતું એટલે મારે તો લેવાનું જરૂર અત્યારે છે નહીં. એટલે મમ્મી કહે કે હું લઈ લઉં થોડું ઘણું લેવું છે તો હું અહીંયા થેલીનું ધ્યાન રાખતા ઘરે આવી ગયા છીએ. અને મમ્મી જો અહીંયા ચીકુ સમારે છે. જ્યુસ બનાવું છે ચીકુનું તો મમ્મી કહે ચાલો હું ચીકુ સમારી દઉં. અને આજે આટલું બધું શાક એક થેલીમાં અમે ઉપાડીને છેક લઈને આવ્યા બંને વારા ફરતી. તો માંડ શાક ઘરે પહોંચાડ્યો. વજન બહુ વધી ગયો તો કેટલો આમ વજન કેટલો હશે આમ? આ છે ને 2 કિલો તો બટેકા જ છે. 2 કિલો બટેકા, 2 કિલો કાકડી, 500 ભીંડો, 750 ગ્રામ કોબીજ છે, 500 ગવાર છે અને 1 કિલો મકાઈ છે. ઘણો બધો ઓવર વજન 5-6 કિલો તો થઈ જ ગયો હશે. 5-6 કિલો વજન ઉપાડીને અમે છેક લઈને આવ્યા. ત્યાં કટલેની દુકાનેથી એક બટરફ્લાય લાવ્યા. મમ્મી કેવા લીધા મને તો બતાવ. તે નતા જોઈએ ત્યાં છે ને જો એક આ બટરફ્લાય સરસ બહુ સસ્તા ના સારું છે. મને બહુ ગમી ગયા નાના નાના તો અત્યારે બધા આ બહુ લે નહીં? હા એનો અત્યારે ટ્રેન્ડિંગમાં છે આ. સારા છે. એમાંથી એક મારું આ મારું એક નહીં હજી 2-4 લાયા તો એ આવું નો આલે જો આપણે કે સારું મારું હોય આપણે તો બધું કોમન જ હોય. બટરફ્લાય માં એટલે કોમન જ હોય. આપણે કટલેરી કોમન જ છે. તોય લે કારું કે મારું તેને ના હોય કઈ નહીં. હાચે ને અમારે એવું જ છે મારા ને મમ્મીને ગમે
અમે અમારી મોસ્ટ ઓફ વસ્તુ શેર જ કરતા એકબીજા જોડે. મમ્મીની વસ્તુ ક્યારેક મમ્મીના અમુક ટી શર્ટ એ હું પહેરતી હોય ક્યારેક ને મમ્મી અમુક ટી શર્ટ મારા ઓવર સાઇઝ એ મમ્મી પહેરતા હોય ને ઘણી બધી વસ્તુ અમે એકબીજાને શેર જ કરતા અને હોય કટલરી તો બધી મોસ્ટ ઓફ. હા એવું એવું કંઈ છે જ નહીં કે ના મારા માટે જ લીધું. અમે એક વસ્તુ લઈએ એમાં બંને અમે શેર કરીએ, બંને વારાફરતી પહેરીએ, એવી રીતે એડજસ્ટ કરીને પહેરી લઈએ. અને એવું નહીં, અમને ગમે, અમે એકબીજાને શેર કરો, અમને બહુ ગમે કે ના ચલો મમ્મી પહેરશે એમને સારું લાગે. અમારા મા દીકરી જેવું નહીં પણ બેનપણી જેવું. બ્લોગ હું અહીંયા જ એન્ડ કરવા જાઉં છું. તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા સબસ્ક્રાઇબ નહીં. કરતું જ નથી. ઘણા વ્યૂઝ અમે જોઈએ છે, ઘણા વ્યૂઝ આવે છે પણ કોઈ લાઈક અને સબસ્ક્રાઈબ નથી કરતું. સબસ્ક્રાઇબ કરતા રહો તો અમને બ્લોગ બનાવવાની મજા આવે, કંઈક પ્રોત્સાહન મળે. થોડાક મોટિવેટ ફીલ થાય કે ના લોકો છે આપણે સપોર્ટ કરે છે, આપણે બ્લોગ બનાવવાની તો થોડીક મજા આવે. પણ કંઈ નહીં, તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. જે લોકો મારા બ્લોગ જોવે પ્લીઝ કોમેન્ટ ભૂલતા નહીં કરવાની અને લાઈક શેર બંને કરી દે. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.